લગ્નસરાની મોસમ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજા મતદાન કરવા ગાડી સાથે પહોંચ્યા। દીપકભાઈ રાવળ પોતાના લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા। દીપકભાઈએ પોતાના વોર્ડ નંબર 6 ના બૂથ નંબર 4 માં મતદાન કર્યું। અમદાવાદ પોતાની જાન લઈને જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા। મતદાન કરવું તે સૌને જરૂરી છે, એટલે મતદાન કરવા માટે પહોંચ્યો છું તેવું નિવેદન પણ તેમણે આપ્યું। લગ્નમાં જાન લઈને જવામાં મોડું થતું હોવા છતાં પણ મતદાન કરવા માટે વરરાજા આવ્યા। મારું નામ દીપક રાવલ છે। આજે મારું મેરેજ છે અને હું આજે વોટિંગમાં વોટ આપવા આવી શક્યો છું। પછી ખેડાથી વટવા જાન લઈને જઈ શક્યો છું। હવે ખેડાથી સમાચાર। કપડવંજ તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન। અલવા તાલુકા પંચાયત બેઠક પર નવવધુ પહોંચી મતદાન મથકે 21 વર્ષીય નવવધુ ફેરા ફરતા પહેલા મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી। તૃપ્તિબેન પટેલ નામની નવવધુએ મતદાન કર્યું। અલવા તાલુકા પંચાયત બેઠકના ભુંગળિયા પ્રાથમિક શાળામાં તેમણે મતદાન કર્યું। યુવાઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી। આઠ અલગ અલગ દ્રશ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના। સંતોએ પણ મતદાન કર્યું। બીજી તરફ મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને। વર કન્યાઓ પણ મતદાન કરવા પહોંચ્યા છે, કારણ કે લગ્નસરાની સિઝન ચાલી રહી છે। એવામાં મંડપમાં બેસતા પહેલા વર વધુ પોતે મતાધિકારનો ઉપયોગ કરીને એક સારા નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી રહ્યા છે। બીજી તરફ નેતાઓ મતદાન કરી રહ્યા છે, વૃદ્ધોએ પણ મતદાન કર્યું। વિકલાંગ વ્યક્તિઓ પણ પાછળ નથી રહ્યા, તેઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। દ્વારકાથી સમાચાર। સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વહેલી સવારથી જ મતદારો ઉમટ્યા। સલાયા ખાતે 7 વોર્ડનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે। વાઘેરવાસ પ્રાથમિક શાળામાં આવેલ મતદાન કેન્દ્ર પર લોકોની ભીડ જામી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સલાયામાં પણ મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। સલાયામાં નગરપાલિકાની ચૂંટણી છે, તેમાં લોકો છે તે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે। સલાયામાં આવેલ વાઘેરવાસ પ્રાથમિક શાળામાં હાલ મોટી સંખ્યામાં મતદારો લાંબી કતારોમાં મતદાન કરવા પહોંચી ચૂક્યા છે। સલાયામાં હાલ જે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પહેલી સવારથી જ સલાયા શહેરમાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। ત્યારે આપણી સાથે સલાયાના સ્થાનિક અગ્રણી છે, તેની સાથે વાત કરશું। સલાયામાં હાલ કેવો માહોલ છે? સલાયામાં કુલ 7 વોર્ડમાં 98 ઉમેદવારો ઊભા છે। 4 પાખીઓ જંગ છે। 4 રાજકીય પક્ષોના ઉમેદવારો અત્યારે અહીંયા 7 વોર્ડમાં ઊભા છે। શાંતિપૂર્ણ રીતે સવારથી મતદાન દરેક બૂથમાં ચાલુ છે। 30 બૂથ આવેલા છે, તેમાંથી 13 બૂથોને સરકારશ્રીએ સંવેદનશીલ જાહેર કર્યા છે। હાલ કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। વોર્ડ નંબર 1માં બૂથ નંબર 2 ઉપર થોડી ઈવીએમમાં ક્ષતિ સર્જાણી હતી થોડી વાર પહેલા, ત્યાં 1 કલાક જેટલું મતદાન સ્થગિત રહ્યું હતું। ત્યારબાદ હાલ રાબેતા મુજબ પાછું મતદાન ચાલુ થઈ ગયેલ છે। બાકી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને શાંતિપૂર્વક મતદાન ચાલુ છે। તો ચોક્કસથી સલાયામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ છે। ત્યારે વાત કરીએ તો સલાયામાં એક મતદાન કેન્દ્ર એવું છે, ત્યાં ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ હતી। 1 થી 1.5 કલાક બાદ આ ઈવીએમ મશીન ફરી શરૂ થતા સલાયામાં હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ છે। મુકુંદ